આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. કપરાડાના સિંગાટાટી ગામના ખેડૂતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી આર્થિક સમૃદ્ધિ મેળવી. પાપડીની ખેતી દ્વારા એક સિઝનમાં ₹1.40 લાખથી વધુ આવક મેળવી. ખેડૂત ભરતભાઈ ગોભાલે. કપરાડા તાલુકો અંતરિયાળ અને ડુંગરાળ આદિવાસી તાલુકો છે. ખેતી અને ખેડૂતોને પ્રોત્સાહન માટે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અહીંના લોકો મહત્તમ પ્રમાણમાં ખેતી કરી આર્થિક રીતે પગભર બની રહ્યા હશે. તેમાં પણ ખાસ કરીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીને અહીંના આદિવાસી ખેડૂતો પ્રકૃતિનું રક્ષણ કરી સ્વાસ્થ્યવર્ધક ખેત પેદાશોનું ઉત્પાદન કરે છે. આવા જ એક ખેડૂત છે કપરાડા તાલુકાના સિંગાટાટી ગામના ભરતભાઈ દલુભાઈ ગોભાલે, જેમણે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડ્યા છે. ભરતભાઈએ રાજ્ય સરકારનો આભાર માનતા કહ્યું હતું કે આત્મા પ્રોજેક્ટ તરફથી ગાય નિભાવ ખર્ચ માટે દર મહિને ₹900 સહાય મળે છે. ખેતીમાં ગાયના મળમૂત્રનું ખાતર અને જંતુનાશક તરીકે તેમજ જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ કરી દરેક સિઝન પ્રમાણે ડાંગર, કેરી, દેશી ટામેટાં, વાલ, રીંગણ, તુવેર, તુરિયા તેમજ કાજુનું ઉત્પાદન કરું છું. પહેલાં ડાંગરની ખેતીમાં જ આ પ્રયોગ કર્યો હતો, જેમાં સફળતા મળતા બધી જ ખેતી સંપૂર્ણ પ્રાકૃતિક રીતે કરવાનો નિર્ણય કર્યો હતો. રીંગણની ખેતી દ્વારા એક સિઝનમાં આશરે ₹1.30 લાખ અને પાપડીના ઉત્પાદન દ્વારા આશરે ₹1.40 લાખની આવક મેળવી છે. પાપડી ₹80 થી 170 પ્રતિ કિલોના ભાવે વેચાણ થયું છે. અહીંના લોકો રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી માટેની સહાય અને તાલીમ મળવાથી પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી અને આર્થિક રીતે પગભર પણ થયા છે. દરેક ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કારણે જમીન અને પ્રાકૃતિક પાકો દ્વારા સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ રહી છે. મારું નામ ભરતભાઈ દલુભાઈ ગોભાલે, ગામ સિંગાટાટી, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. હવે હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી. હવે પ્રાકૃતિક ખેતીની અંદર સૌપ્રથમ જોયું કે આપણે પરિવાર જે સુરક્ષિત રહે, કોઈ બીમારી અડચણ ના આવે, એના લીધે જે ખાવાનું શુદ્ધ મળે. કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણો જમીન સુધરે, જમીનની અંદર જે પોષક તત્વો રહેલા છે એ સુધરે, આપણે જમીનની અંદર જે કાર્બન તત્વોની જરૂર છે એ મળે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ગાય નિભાવ ₹900 દર માસે મળે છે, એના થી ખેડૂતોને ઘણો ફાયદો છે. એટલે ગુજરાત સરકારને અમારે ખૂબ આભાર અમે માનીએ છીએ. દર વર્ષે હું પ્રાકૃતિક ખેતી કરું છું, પણ આ વર્ષની અંદર મેં વધારે પડતી મારી વાલ પાપડીનું ખેતર બનાવ્યું છે અને પ્લસ ટામેટીનું, રીંગણનું, આ રીતે મેં ખેતર બનાવ્યા હતા. અને વાલની અંદર મેં 2 એકર જેવી ખેતી કરી હતી. 2 એકરની અંદર મારે લગભગ ₹1,40,000ની આવક આ વર્ષે થઈ છે અને હજુ પણ મારું ખેતર ચાલુ છે. વાલ પાપડીનું ખેતર અત્યારે હજુ પણ ચાલુ છે અને જે આવક આવી છે એમાં પણ હજુ આવકમાં વધારો થશે. સોનવાડા ગામે ખોડિયાર જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ તેમજ રાજ ઉપચાર પૂજા અર્ચના કરાઈ. આરતી બાદ માના ભજન, ગરબા અને મહાપ્રસાદનો ભક્તોએ લાભ લીધો. મહાસુદ આઠમના રોજ ખોડિયાર જયંતિ નિમિત્તે વેદાચાર્ય ભગવતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ નવચંડી યજ્ઞ તેમજ રાજ ઉપચાર પૂજા કરવામાં આવી હતી. બપોરે મહાપ્રસાદનો લાભ ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનોએ પણ લીધો હતો. ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે થઈ હતી. સાંજની આરતી બાદ માના ભજનો અને ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મુકેશભાઈ, ગણપતભાઈ, ઋષિભાઈ, નરેશભાઈ, કલ્યાણભાઈ, હર્ષદભાઈ, બાબુભાઈ દેસાઈ, મંદિરના પૂજારી લોકેશભાઈ, જયેશભાઈ, હર્ષિકભાઈ, જતીન ટેલર તથા સૌ યુવા કાર્યકરોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
शरणागत दीनार्थं परित्राणपरायणी सर्वस्यार्थे हरे देवी नारायणी नमोस्तुते। આજના પવિત્ર દિવસે માં ખોડિયાર માના સાનિધ્યની અંદર સોનવાડા ગામની અંદર ખૂબ સુંદર ભક્તિને વધારનારું, આનંદને વધારનારું અને માની કૃપા વરસાવનારું એવા દિવ્ય નવચંડી યજ્ઞનું આયોજન સમસ્ત સોનવાડા ગામ દ્વારા માના ભાવિક ભક્તો દ્વારા આજના પવિત્ર દિવસે કરવામાં આવ્યું છે। આજે માનો પ્રાગટ્ય દિવસ છે। એ નવચંડી યજ્ઞની અંદર રૂપરેખાની અંદર સવારથી 8 વાગ્યાથી આ યજ્ઞનો પ્રારંભ થયો છે। આ યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 4 કલાકે થશે। બપોરે વિશાળતાથી અને ઉદારતાથી આયોજન કરનારા આ ભાવિક ભક્તોએ બપોરે 12 વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન કર્યું છે। એ સાંજે જ્યાં સુધી ભાવિક ભક્તો પધારશે ત્યાં સુધી માનો દિવ્ય મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રાહ્મણો નવચંડી યજ્ઞને કરાવી રહ્યા છે। શાસ્ત્ર એવું કહે કે માના પાલવની અંદર કોઈ પણ બાળક હોય એ ક્યાંય પણ ભૂલ કરી અને અંતે પોતાના બાળક માના પાલવની અંદર જઈને છુપાઈ જાય તો એને કોઈ ભય રહેતો નથી। એમ જે ભક્તને ભય હોય એ અહીંયા આવીને માના પાલવની અંદર આ સ્થાનની અંદર આવીને બેસી જાય તો એ બાળકના જીવનમાં કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી। માના અસીમ આશીર્વાદ છે। આ ઐતિહાસિક અને સિદ્ધ માનું મંદિર છે। માં અહીંયા વટવૃક્ષની છાવની અંદર નિવાસ કરે છે। એ પવિત્ર સ્થાન ઉપર આ દિવ્ય નવચંડી યજ્ઞનું આયોજન આજે થઈ રહ્યું છે। આ ભાવિક ભક્તો એ યજ્ઞને સુસંપાદિત કરાવી રહ્યા છે। માં આમની ઉપર અને દરેક ગામના લોકોની ઉપર કલ્યાણ કરે એવી પ્રાર્થના। બોલીએ ખોડિયાર માત કી જય। ભરૂચના 100 વર્ષ જૂના પારસી પેલેસમાં તસ્કરોએ હાથફેરો કર્યો। પેલેસમાં પાછળની બારી તોડી રોકડ અને ચાંદીના દાગીના સહિત રૂપિયા 1.36 લાખની ચોરી કરી ફરાર। ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાં આવેલા 100 વર્ષ જૂના ઐતિહાસિક પારસી પેલેસમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે। મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટમાં રહેતા ઘન બહેરામ એડલજી પાલમકોટના પિતાના આ પેલેસમાંથી તસ્કરો રોકડા રૂપિયા 20,000 અને ચાંદીના ઘરેણા સહિત કુલ રૂપિયા 1.36 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા છે। 1 વર્ષ પહેલાં સુધી પેલેસમાં માલિકના ભાઈ રહેતા હતા, પરંતુ તબિયત ખરાબ થતાં તેઓ મુંબઈ જતા રહ્યા હતા, જેના કારણે પેલેસ બંધ હાલતમાં હતો। 29મી જાન્યુઆરીના રોજ ઘન બહેરામ ચાવી લેવા માટે વતનમાં આવ્યા હતા। જ્યારે તેમણે મકાનનો દરવાજો ખોલ્યો ત્યારે અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું કે તસ્કરોએ પેલેસના પાછળના ભાગની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો। આ ઘટના અંગે હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તસ્કરોને પકડવા માટે તપાસ હાથ ધરી છે। પારડી અશ્વમેઘ વિદ્યાલયમાં માતૃપિતૃ દિવસ યોજાયો। પારડી તાલુકાના સોંઢલવાડા ખાતે અશ્વમેઘ વિદ્યાલયમાં ધોરણ 1 થી 8ના બાળકો દ્વારા માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર મનોજ પટેલ, ટ્રસ્ટી ડિમ્પલબેન, મુખ્ય મહેમાન સંદીપભાઈ પટેલ, આચાર્ય જનક પટેલ, શિક્ષક મિત્રો અને બાળકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા જીવનમાં માતા પિતાનું શું મહત્વ છે એની વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બાળકો દ્વારા માતા પિતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું। વાલી મિત્રોએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તો આ હતા આજના સમાચારો। નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।